ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે યુનિટી માર્ચમાં પહોંચ્યા। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। હર્ષ સંઘવીએ આ યાત્રામાં પહોંચતા આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ યુનિટી માર્ચ યુવા પેઢી માટે લાભદાયક રહેશે, કારણ કે કોંગ્રેસ શાસનકાળના સરદારના વિચારોને દબાવવામાં આવ્યું હતું। આજે સરદારની યાત્રા નીકળી રહી છે અને લોકો એનાથી પરિચિત થઈ રહ્યા છે અને સરદારના વિચારો સમજી રહ્યા છે। યુવા પેઢીને આવું યાત્રાઓ લાભદાયક સાબિત થશે। પ્રધાનમંત્રીનું વિઝન પણ સરદારના વિચારોને લઈને જ છે। मोदी जी द्वारा ऐतिहासिक रूपे मनावવાનો निर्णय लेवायो। આપણે જોયું છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 24 નવેમ્બરથી ડિસેમ્બર સુધી સત્ય કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ ઉંમરના લોકોને સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે, એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળે એ જરૂરથી આજે યાત્રા દરમિયાન